હેલો નમસ્તે, કેમ છો મિત્રો? ગુજરાતથી લડાખના બીજા એક વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. ફાઇનલી આપણે આવી ગયા છે ખરદુંગલા પાસ ઉપર, જેનો એલ્ટિટ્યૂડ છે 17,982. તમે સામે જોઈ શકો છો. બરાબર. હેલો નમસ્તે, કેમ છો મિત્રો? તો લેહ લડાખ, ગુજરાતથી લડાખના બીજા એક વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે તમે લાસ્ટ વિડીયો જોયો હશે લેહ સિટીનો, બરાબર. તો હવે આપણે અર્લી મોર્નિંગ નીકળી રહ્યા છે અહીંયાથી ખરડુંગલા પાસ જવા માટે. અને ખરડુંગલા પાસથી આપણે જઈશું પેંગોંગ લેક. પેંગોંગ લેકથી પછી જઈશું આપણે ચાંગલાંગલા પાસ, અને પછી આપણે પાછા આવીશું કરું, જે લેહ સિટીથી 1 કલાકની દૂરી પર છે, જે લેહથી મનાલીના રોડ પર આવેલું છે. તો જોઈએ આજે આપણે આટલું કવર કરવાના છે. તો ટાઈમ હિસાબે કઈ રીતે કવર થાય છે એ આપણે જોઈશું, અને કરું સુધી આપણે પહોંચી શકીએ છીએ કે નહીં એ પણ જોઈશું. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, કારણ કે આ લેહથી ખરદુંગલા પાસ વર્લ્ડનો હાઈએસ્ટ માઉન્ટેન ઊંચાઈ તરીકે એને ઓળખવામાં આવે છે, અને ત્યાં બરફ પણ આપણને જોવા મળવાની છે. તો વિડીયોના છેલ્લે સુધી જરૂરથી જોજો, અને જે પણ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને વિડીયોને લાઇક કરો, શેર કરો, અને તમારા ફ્રેન્ડ સાથે એને શેર કરો, જેથી તમે પણ અહીંયા આવવાનો પ્લાન બનાવી શકો અને આ વિડીયો તમને હેલ્પફુલ રહે. અને જો તમને લેહ લદ્દાખની સિરીઝમાં તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, અથવા તો મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરીને મારા સાથે ડાયરેક્ટ વાત કરી શકો છો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ચાલો, બધા રેડી થઈ ગયા છે ઓલમોસ્ટ. તો ટાઈમ થયો છે મે બી 1 મિનિટ, સવારના 5 વાગ્યા છે. તો હવે આપણે નીકળીએ છીએ અહીંયાથી ખરદુંગલા પાસ અને પેંગોંગ લેક, અને પાછી ચાંગલાંગલા પાસ અને કરું. ઓકે, તો ચાલો આપણે હવે જઈએ. ચાલો, તો આપણે પહેલાં થોડા ગાડીને વોર્મઅપ કરાવી દઈએ. હર મહાદેવ. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે આપણે ગેસ્ટ હાઉસ ઉપરથી, અને હવે આપણે જઈએ છીએ ખરદુંગલા પાસ. તો 70 કિલોમીટરનો રસ્તો છે અહીંયાથી, અને 2 કલાક બતાવે છે. તો ચાલો આપણે જોઈએ કેટલા ટાઈમમાં પહોંચીએ, રોડની કન્ડિશન કેવી છે, અને ત્યાં આજે સ્નો કેટલો છે એ પણ આપણે જોઈએ. અત્યાર સુધી તો બહુ જ સ્નો પડતો હતો, તો જોઈએ સ્નો પણ કેટલો છે ત્યાં. તો ચાલો, વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. આઈ હોપ કે તમને વર્ચ્યુઅલ ટૂર કરવાની પણ મજા આવતી હશે, અને તમને કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો પણ તમને એ મળી રહેશે. અને જો કે તમને કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટમાં જણાવો મને, અને મારી સાથે વાત કરવા માંગતા હોય તો ઇન્સ્ટાગ્રામ પર મને ફોલો કરી લો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. હું તમને જરૂરથી હેલ્પ કરીશ. ઓકે, ચાલો કન્ટિન્યુ કરીએ આપણી જર્ની. આપણે હવે લેહ સિટીમાંથી બહાર જઈ રહ્યા છે, અને આપણે હવે એ હાઈવે પર જઈશું જે ખરદુંગલા થઈને તમે નુબ્રા વેલી પણ જઈ શકો, અને પેંગોંગ લેક પણ જઈ શકો.
તો પહેલાં ખરદુંગલા પાસ આવે છે, પછી નુબ્રા વેલી અને પેંગોંગ લેક માટેનો 2 ટર્ન પડે છે, 3 રસ્તા પડે છે. ઓકે, તો પછી આપણે નુબ્રા વેલી નથી જતા કારણ કે અમે લાસ્ટ ટાઈમ ગયા હતા. તો જે ફર્સ્ટ ટાઈમ આવે છે ત્યારે તો જવું જરૂરી છે, બટ એટલું દૂર છે અને ત્યાં ઇટ્સ માય પર્સનલ ઓપિનિયન કે ખાલી એક ટેમ્પલ છે અને રણમાં ઊંટ સવારી છે, બસ એટલું જ છે ત્યાં. તો એનો વિડીયો ઓલરેડી અમારી ચેનલ પર છે, એની લિંક પણ હું આ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. અને અત્યારે અમે થોડો ટાઈમ લિમિટ લઈને આવેલા છે, તો એ રીતે અમે થોડો પ્લાન કરેલો છે. તો ચાલો આપણે હવે જઈએ ખરદુંગલા પાસ થઈને પેંગોંગ લેક. તો મિત્રો આ છે લેહ સિટીથી નુબ્રા વેલી અને પેંગોંગ લેક જવા માટેનો રસ્તો. તો અહીંયા અત્યારે તમને લાસ્ટ પેટ્રોલ મળશે, તો અહીંયાથી ટાંકી ફૂલ કરાવી લેવી. અમે ઓલરેડી સિટીમાંથી ટાંકી ફૂલ કરાવી લીધી છે ગાડીની, તો અહીંયાથી ફૂલ કરાવી લેવી. પછી તમને સીધું મળશે નુબ્રા વેલીમાં. અને પેંગોંગ લેકવાળા રસ્તા પર મે બી વચ્ચે એક આવે છે શાયદ, એ આપણે જોઈશું જતી વખતે, બરાબર. પણ ટાંકી ઓલવેઝ ફૂલ કરાવીને જ ચાલવું, જેથી તમને કોઈ રસ્તે તકલીફ ના પડે. અને મિત્રો આ પેટ્રોલ પંપની એક્ઝેક્ટ સામે ચેકપોસ્ટ હતી, ત્યાં આપણે જે પરમિટ લેવાની હોય છે આ લેહ સિટીથી, મતલબ લદ્દાખના જેટલો એરિયો છે ને એમાં ફરવા માટે તમારે લેહના વેબસાઇટ પરથી તમારે પરમિટ લેવાની હોય છે. એનું વિડીયો હું અલગથી બનાવી દઈશ અને એના માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો અહીંયા એકચ્યુઅલી ચેકપોસ્ટ પર આજે કોઈ સવાર અમે અર્લી મોર્નિંગ નીકળે છે 5:30 વાગે, તો ચેકપોસ્ટ પર કોઈ હતું નહીં એટલે અમારું ચેક થયું નથી પરમિટ. જોઈએ આગાડી કશે ચેક થશે તો થશે, ને તો પછી નહીં થાય. તો ચાલો જર્ની કન્ટિન્યુ કરીએ. તમે જોયું આ સિંગલ રોડ છે, તો ટર્નિંગમાં ઓલવેઝ હોર્ન મારો. અને અત્યારે બી અચાનક ટ્રક આવી ગઈ, મેં હોર્ન નહીં મારેલો એકચ્યુઅલી, તો એ થોડું બી કેરફુલ રહેવું આ રસ્તા પર, કારણ કે રસ્તો સાંકડો છે અને કાર ઓલવેઝ સ્લો ડ્રાઈવ કરવી, રસ્તો ખાલી હોય તો પણ. મિત્રો જુઓ તમે, અહીંયા ઉપરથી પથ્થરના લેન્ડસ્લાઇડ થઈ છે ઉપરથી. બી કેરફુલ ડ્રાઈવ કરો અહીંયા આ રોડ પર. તમે જોઈ શકો છો રાઈટ સાઈડ પર કેવી સિચ્યુએશન છે. નીચે સુધી આવી ગયેલા હશે, પણ આ રોડ ક્લિયર કરેલો છે બીઆરઓ દ્વારા. બીઆરઓની કામગીરી એકદમ જોરદાર હોય છે. કશે પણ લેન્ડસ્લાઇડ થાય કે રસ્તો બ્લોક થઈ જાય તરત જ એની કામગીરી શરૂ કરી દેવામાં આવે છે. તો બીઆરઓ માટે એક સલ્યુટ તો બને છે, તો કમેન્ટ સેક્શનમાં બીઆરઓને એક સલ્યુટ જરૂરથી આપજો. જોઈ શકો છો આ બીઆરઓના બુલડોઝર. અહીંયા જેવું લેન્ડસ્લાઇડ થાય તરત જ એની કામગીરી આ લોકો શરૂ કરી દે છે. તો અહીંયા જો ટેન્ટ પણ છે,
ટેન્ટમાં જ એ લોકો રહે છે. એ લોકોની લાઈફ પણ કેટલી રિસ્કી હોય છે. તો જુઓ તમે કે ટુરિસ્ટને ફરવા માટે કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને વાહન વ્યવહાર નહીં ખોરવાય એના માટે બીઆરઓ કેટલી કેર રાખે છે એ તમે જોઈ શકો છો. અને અત્યારે 2 ડિગ્રી થઈ ગયું છે ટેમ્પરેચર. ઉપર જતાં મને લાગે છે ત્યાં સુધીમાં ખરદુંગલા પાસ પાસે માઇનસમાં ટેમ્પરેચર હશે એવું લાગે છે. જોઈએ આપણે ઉપર જઈને. તો મિત્રો અહીંયા સાઉથ પુલ આગળ આપણે અહીંયા તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તમે કેટલા જણા જાઓ છો, કઈ ગાડી છે અને મોબાઈલ નંબર અને તમે ક્યાં જવાના છે એ તમારે અહીંયા લખાવવાનો રહેશે. આપણે ખરદુંગલા પાસની હવે એકદમ નજીક આવી જવાના છે. તો અત્યારે ટેમ્પરેચર -2 ડિગ્રી થઈ ગયું છે અને ઠંડી પણ જોરદાર લાગે છે. કારણ કે ગાડીના ટેમ્પરેચર અહીંયા 17-18 ડિગ્રી સુધી ગાડીનું ટેમ્પરેચર રખાય છે. તો બહાર -2 ડિગ્રી છે તો કાચ પર આખી ભેજ આવી જાય છે. તો થોડો ગ્લાસ તમારે ખુલ્લો રાખવો પડે છે. તો એના લીધે થોડી ઠંડી વધારે લાગે છે. કાચ બી ક્લીન રાખવું જરૂરી છે, ને તો રસ્તો ક્યાંથી જવું ને તો પછી કોઈ મતલબ નહીં રહે. ઠંડી નહીં લાગે તે ને તો તમારે બધી બ્લોક નહીં આવી તકલીફ થઈ જાય થોડી. બરફ બાજુમાં. તો મિત્રો તમે જોઈ શકો છો ખરદુંગલાની એકદમ નજીક આવી જાય અને સ્નો તમે જો એકવાર જોરદાર સીન લાગે છે. જન્નત છે જન્નત, પણ ઠંડી બી એટલી જ છે. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે ખરદુંગલા પાસ. હવે અહીંયાથી આખો સીન જ ચેન્જ થઈ જશે. તમે સામે જોઈ શકો છો એકલા બરફના પહાડ દેખાય છે અને અરે ખરદુંગલા પાસનો પોઈન્ટ તમે સામે જોઈ શકો છો. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે ખરદુંગલા પાસ ઉપર, જે નો એલ્ટિટ્યુડ છે 17,982. સામે જોઈ શકો છો આ બરાબર. ને બરફ એટલો બધો નથી, પીગળી ગયો છે થોડો, પણ ઠંડી -5 ડિગ્રી છે. તો હજુ આનાથી પણ આપણે એક ઊંચા પાસ પર જવાના છે. એકચ્યુઅલી આ પહેલાંના ટાઈમ પર આ હાઈએસ્ટ પાસીસમાંથી એક ગણાતો હતો. હવે એની જગ્યા પર બધા પાસીસ વધતા ને વધતા જાય છે. એવા બહુ બધા પાસીસ વધી ગયા છે. એ આપણે ટ્રીપ કરશું ત્યારે હું તમને જણાવીશ, કારણ કે આપણે ઓલમોસ્ટ બધું કવર કરવાનું છે. જો તમારો સાથ રહ્યો તો તમારે ઓલવેઝ સપોર્ટ કરવાનો છે. તો આટલા -5 ડિગ્રીમાં બોલાતું પણ નથી. તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને કમેન્ટ જરૂરથી કરજો. તો ચાલો અમે અહીંયા થોડા ફોટા ક્લિક કરી લઈએ, બરાબર, ને પછી આપણે આગળ જઈએ. મિત્રો તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો સ્નો એવો છે. તો અમે લાસ્ટ ટાઈમ આવેલા હતા આજથી 2 વર્ષ પહેલાંની વાત. ઉપર કર ચલો. આજથી 2 વર્ષ પહેલાં આવેલા હતા ત્યારે બરફ વધારે પ્રમાણમાં હતો અને ટાઈમિંગ પણ આ જ હતો. પણ આ વખતે બરફ ઓછો થઈ ગયો છે, પણ તો બી ઠંડી એવી છે. -5 ડિગ્રીમાં આપણે જઈ રહ્યા છે.
હવે અહીંયાથી આપણે જવાના છે પેંગોંગ લેક, જે આપણે 6.5 કલાકનો રસ્તો બતાવે છે. લગભગ આપણે 2 વાગ્યાનો ટાઈમ આમાં બતાવે છે, પણ આપણે લગભગ 3 થી 4 વાગ્યા સુધીમાં આપણે ત્યાં પહોંચીશું. બરાબર, તો એન્જોય કરો અહીંયાના વ્યૂને. બસ આ જ છે. વર્ચ્યુઅલ ટૂર કરવાની પણ તમને મજા આવતી હશે, આઈ હોપ. તો મિત્રો, આ તમે સ્નો સામે જોઈ શકો છો. સરસ મજાની સ્નો છે, એકદમ ફ્રેશ. આ તમે જોઈ શકો છો. ચલો, મારા તરફથી ગિફ્ટ. અને થેન્ક યુ આટલું સુંદર ગિફ્ટ આપવા બદલ. જોરદાર બરફ છે. જો મિત્રો, આ રસ્તા પર તમને બ્લેક માઉન્ટેન, ઓરેન્જ માઉન્ટેન, પછી બ્રાઉન માઉન્ટેન, વ્હાઇટ માઉન્ટેન, જાત જાતના માઉન્ટેન અહીંયા મળે છે, જોવા મળે છે. મળતા નથી, જોવા મળે છે. અને એટલા જ કહેવાય છે ભાઈ, ઇન્ડિયાની બ્યુટી એટલે ભાઈ ઇન્ડિયાની બ્યુટી. મિત્રો, આવી રીતે વચ્ચે વચ્ચે સિંગલ રોડ બી આવે છે, તો અહીંયા અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે. જો આપણે અંદર પહેલાં જતા રહ્યા તો પેલી સાઈડવાળા ઊભી રહેશે, અને એ લોકો અંદર આવી ગયા તો આપણે સાઈડ પર ઊભી રહેવાનું, જેથી અન્ડરસ્ટેન્ડિંગ બની રહે અને ટ્રાફિક પણ નહીં થાય. બાકી અહીંયાના નજારા તો તમે જોઈ જ રહ્યા છો. તો મિત્રો, આ આપણે અહીંયા 3 રસ્તા આવી ગયા છે. તો અહીંયાથી લેફ્ટ જાય તો નુબ્રા વેલી સાઈડ રસ્તો જાય છે, અને રાઈટ સાઈડ પેંગોંગ જાય છે. આગે રસ્તા બંધ. પેલાને પૂછ્યા છે. पेंगोंग वाला रास्ता नीचे वाला है, इधर होगा बंद है. इधर से किधर से जाएगा? वो एक बाजार जैसा मिलेगा, हाँ. थोड़ा आगे एक ब्रिज गया है, वो नदी के साइड में रोड है. उस साइड से. ओके थोड़ा आगे जाएंगे, वहाँ से एक ब्रिज दिखाई देगा. ओके. और फिर से ये कनेक्ट होगा के? वो आगे से जाके फिर कनेक्ट हो जाएगा. શ્યોક રિવર. તો મિત્રો, તમે સાંભળ્યું હશે, અહીંયા રસ્તો બંધ છે, થોડું ફરીને જવાનું છે. બાકી એમ અહીંયાથી આપણે જવું હોય ને તો ડાયરેક્ટ જાય છે. અમે બી રસ્તાનું કામ ચાલુ હશે એટલે ડાયવર્ઝન આપેલું છે. તો કંઈ નહીં, આપણે હવે ફરીને પાછા પેલી સાઈડથી જાય. બજારની એક ગામ છે તેની પેલી સાઈડ નદીની ક્રોસ કરીને પછી આગળથી પાછો આ જ રસ્તો કનેક્ટ થઈ જશે એવું કીધું છે પેલા ભાઈએ. તો જોઈએ.
આપણે હવે અહીંયાથી રાઈટ સાઈડ જવાનું છે પેંગોંગ લેક માટે, અને લેફ્ટ સાઈડ જે રસ્તો જાય છે એ નુબ્રા વેલી જાય છે. ઓકે, તો ચાલો આપણે હવે જઈએ પેંગોંગ લેક તરફ નવા રસ્તા પર. પેલો રસ્તો કામ ચાલે છે એટલે બંધ છે. પાછો આ રસ્તો પાછો કનેક્ટ થઈ જશે એ રસ્તા સાથે. તો જોઈએ ક્યાંથી કનેક્ટ થાય છે, અને વ્યૂને એન્જોય કરો. અને વિડીયોને જો લાઈક નહીં કર્યો તો લાઈક પણ કરી દેજો, અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આપણે આ સિયોક રિવર છે ને એને ક્રોસ કરીને જવાનું છે આપણે. હા કાકા KTM. તો મિત્રો આપણે અહીંયાથી હવે રાઈટ જવાનું છે. જે ડાયવર્ઝન છે તે અહીંયાથી છે. સિયોક રિવરને ક્રોસ કરીને આપણે હવે જવાનું છે. તો લાઈટ મારી ટાઈમ પર બ્રેક મારા બાજના તો હવે થોડીક ઓફ રોડિંગ થઈ જશે આપણી. પેલા ભાઈ લોકો આવે તો એક ગાડી આવી ગઈ છે ભાઈ. મેપમાં તો રસ્તો બી નથી. તો મિત્રો આ તમે જો ગૂગલ મેપમાં તો કોઈ રસ્તો બતાવતો જ નથી, પણ અહીંયા બોર્ડ મારેલું હતું પેંગોંગ લેક. હું બતાવવાનો રહી ગયો, મિસ થઈ ગયો. બટ થોડું આગળ આવશો ને એટલે તમને બોર્ડ જોવા મળી જશે. તો આ રીતેનો કંઈ થોડો ઓફ રોડિંગ તમને જોવા મળશે અહીંયા. તો આગળ તો બોર્ડ આવશે જ. ઘણા બધા બાઇક રાઇડર્સ પણ જાય છે. ફાઇનલી મેઇન રોડ આવ્યો છે ખરો. સિંગલ રોડ હતો તે ડબલ રોડ કર્યો. 4 લેન કરવાનો લાગે. હા 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 જોરદાર જોરદાર જોરદાર.
ફાઇનલી મિત્રો સારો રસ્તો આવી ગયો છે. મિત્રો ફાઇનલી આપણે પેંગોંગની એકદમ નજીક આવી ગયા છીએ. ઓલમોસ્ટ નજીક પહોંચવાની તૈયારી છે હવે આપણે. અને અહીંયા રોડની કન્ડિશન એકદમ ઓસમ છે, પણ એ પહેલાં તમે જોઈ જશો રોડો. મિત્રો આપણે આવી ગયા છે પેંગોંગ લેકના લાસ્ટ સ્પોટ પર, જ્યાં ભીડ થોડી ઓછી હોય છે જનરલી ગાડી જેટલા પણ હોય છે એના કરતાં, કારણ કે લોકો જે આવે છે તો ત્યાં જ ઊભી રહી જાય છે. પણ પછાડી પણ અહીંયા સ્પોટ છે એક બીજો. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે પેંગોંગ લેક પાસે. તો ચાલો પેંગોંગ લેક બતાવું તમને. અહીંયાનું પાણી કેટલું ક્લિયર છે અને એનો કલર તમે એકવાર જુઓ, એકદમ બ્લુ ગ્રીન કલર થોડો થોડો ચેન્જ થયા કરતો હોય છે. તો ચાલો બતાવું તમને. તો મિત્રો આ તમે જોઈ શકો છો, આ છે સામે પેંગોંગ લેક. અને અહીંયા ફોટો પડાવવા માટે બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે 3 ઇડિયટ્સના, તમે જોઈ શકો છો. તો એની ટિકિટ પ્રાઇસ કેટલી છે એ હું તમને શેર કરું. પહેલાં આપણે પેંગોંગ લેક જોઈ લઈએ. અને તમે સામે જે જોવો છો પહાડ, એની પછાડી છે ચાઇના બોર્ડર. અહીંયા હોર્સ રાઇડ પણ છે, બેલ રાઇડ પણ છે. તમારે જે કરવું એ તમે અહીંયા કરી શકો છો. અને અહીંયાનું પાણી તમે ચેકઆઉટ કરો કેટલું ક્લિયર છે. તો મિત્રો આ હતો પેંગોંગ લેક. તો પેંગોંગ લેકના આ 3 ઇડિયટ્સના ફોટા તમને કેવા લાગ્યા અમને કમેન્ટ સેક્શનમાં બતાવજો. અને જે પણ 3 ઇડિયટના ઇન્સ્ટ્રુમેન્ટ છે ફોટા પાડવા માટે, એના પર પર્સન 50 રૂપીસ છે. અનલિમિટેડ તમે ફોટો ક્લિક કરી શકો છો, બરાબર. તો ચાલો હવે આપણે અહીંથી જઈએ છીએ બેક ટુ લે. પણ એ જતાં પહેલાં રસ્તામાં આવશે કંગલાંગલા પાસ, બરાબર. તો ચાલો હવે જઈએ આપણે ગાડી લઈને બેક ટુ લે.